આ કયું ઇન્જેક્શન છે તમારું? આ પાંચમું. પાંચમું. આજે છેલ્લું ઇન્જેક્શન છે ને? હા. અને ગોળી પૂરી થયા પછી એક ઇન્જેક્શન લખી આપું છું, એમ સ્ટોરમાંથી લઈને આવવાનું. હા, ઘણું સારું લાગશે. જ્યાં સુધી કેલ્શિયમ ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય ત્યાં સુધી થોડો દુખાવો રહેશે. પછી કેલ્શિયમ આટલા ને સાહેબ, આટલા ને લીધે કહીએ એ તો ઓકે થઈ ગયું. તેને કરતાં તો સારું છે ને? હા. આ તમારી ગોળીઓ પછી તો હું બીપી નહીં ખાતી. ના, ખાવાની. ખરું? બીપીની ગોળી તો લેવાની જ બેન, નહીં ખાતી હું. એ બંધ નહીં કરવાની. ખરું? હા, એ તો રેગ્યુલર જ રાખવાની, એ તો બંધ ના થાય. બે દડા દવા લેજો, સારું થઈ ગયું. ફરી ના આવતા, ફરી આપણે એ થઈ ગયું પાછું. શું થઈ ગયું? આપણે પેલું કહી દઈએ, શું કહ્યું? હું લાઈ ભરતી હતી દિશા પાટેને. વજન બળે છે? હા, પેશાબ કર્યા પછી બધા પેલા રિપોર્ટ કરાવીએ અમે. હમણાં મારા ધંધા બંધ કરી દો હવે. હા. પગ. હે? પગ જે હોય તે પગ. છે ને પગ થયેલા છે ને. એમ કાકાને એવું જ જાય અઠવાડિયે ચાલો તો બધું સારું થઈ ગયું. અરે એક વાર પોતું કરનાર એ ના ના કશું વાંધો એ પછી તારા બસ કાકા આયા મારું નીકળતો પછી હું રિપોર્ટ આ જગ્યાએ દુખે છે ને? હા. હા. એ જ દુખે છે. એ પગે થઈ ગયા છે. આ છે ને હાડકા અહીંયા ઘસાઈ ગયા છે આ જગ્યાએ. દવા તમારી છે? આ પગે તો ઊભું નતું થતું, હાથું નહીં ચડેલું. એ દુખે છે. ફરી પાછા નહીં આવે મંદિર સારું બે હું ઘર જ નહીં હું અહીંયા ના મને જો તમારે 5 દિવસ સળંગાવવું પડશે. હા. અમને કોટા આપી દો. ડબલ ગીતા, ગીતા કहाँ है? પાછળ તો દવા શરીર ખુજલી હતા ક્યારે? 2-3 દિવસ પછી આપણે વિજય પટેલ કહે છે ને જલામાં એમાં એડમિટ હતા હવે ફરી કાલ આવશે એટલે રિપોર્ટ દેતા આવશે, જોઈ લઈશું મૂકું કઈ દવા ચાલુ હવે પતી જવાય. કાલે એમને કંઈક બતાવે પાછું જવાનું છે, તકલીફ ઓછી નહીં તો અમુક બતાવી દે. એટલે શું નામ તમારું? ધીરુભાઈ દેવુભાઈ દયાભાઈ પટેલ. કયું ગામ? બોરસદ. એમના ડેગ્યુમાં પ્રોસેસ ઇન્જેક્શન અપાવી દો ને એમાં લાવ્યો. 10 હજુ એક બેબી રહી ને હાર ગઈ હતા એ વાત ના શરદી ઉધરસ થઈ ગઈ છે તો દવા લેવામાં આવી છે. પેટમાં દુખે છે? ક્યાં ના જાડા થયા? શનિવારના રાતે થઈ ગયા હતા. કે હું કહ્યું? શું કરવાનું, રવિવાર પડ્યો બીજે દાડે એટલે ગઈ વખત આવ્યા હતા ને પપ્પા તે નતા તમે એટલે મેં કા રવિવારે બંધ હોય એ. માથું અને તાવે ફૂલ હોય. મૂકી હારડા નીકળી ગયો. હા હારું ભાઈ અમારે જવાનું થાય કહેજો. તેના કરતા આમ કર્યું જો આટલી મોટી ઓઢણી છે હું ના પાડીશ. આવશે ઉડાઈ કોણ તો
પેલું ચાલે તો એટલું સરસ થઈ ગયું. નહીં એવું નહીં વગર ને નિશા પ્રોસિજર કરવી જ પડે ભરણ ભાઈ તો બોલો જેમ તમે યાર અને ભાઈ જો કશું નહીં શું કહ્યું? પીવું લગાવ પીવું બૂમો ના પાડી. હા ઓમાં બૂમો સારી ના લાગે. આ લંડન અમેરિકા લાગે છે. આ બધા જીવોના બાપા કોણ શકી છે આ તો સારું છે. એ મહારાજ 2 દાડા તો મંદિર આ તો ખબર પડે છે કેટલી ભગવાનની દયા છે. ઓહો હું કોમ રડે છે યાર આજે રૂડી નહીં ખાવી હા? એ નહીં લાગે કે ફેર લાગે કે નહીં 2 દિવસના ટેચિંગમાં? હેડે બેડે કરું ને હું થોડી નહીં હેડતી તું આ હેરે વગર આપણે શ્યામાં ઉચકી લાગે તો બોલાટી નહીં હોય આ તો હજુ ગીતા છે હું હોત તો આના કરતો કાલે બધા દાને વટી એક તો રમ ગઈ ત્યાંથી જ કાઢે અમે દયા કહીએ ને રમ ગઈ હા એવું કરું લીંબુ લાગે બહાર લઈ એટલે જ કહું છું અહીંયા આગળ લીંબુ લઈ જરા ના રે અનેક વસ્તુ પકડું ત્યારે આખા પગે બોધવાનું તો બોધું જસોદાબેન મોકલી જ દઉં પછી તમે મુઆ લમણો લે લે આ નાખજો ચાલુ નાખી બેટા અમેરિકા મોકલવાના બની તો બની નહીં તો પેલું ઘણી વિડીયો જાય તો જાય એ તો મળી તો રહેવાના જ છે. રૂકે છે આગળ કઈ રૂકે છે હે રૂકે કહી દેજો હા હે આજે કયું ઇન્જેક્શન છે હે આજે મિશન કયું ઇન્જેક્શન છે આજે આ
જેટા ન કરો. તાવનો અસર હોય હા. પેલા અરવિંદ કાકા આ ગરમ છે. ઇન્જેક્શન મારાનું આવવાનું છે. ઓકે. બેવ લેને ના તો પૂછું છું બેવ બેન બેવ જોડે હજી 4 દિવસનું છે બસ એ પછી ગોળી લઈ જાઓ. પણ આ તાવની આવે કાલ કપડામાં કેવું અમારી પાસે એટલે આજે રજા નથી આજે રજા છે આજે એકલી રજા ઓકે બોલા તબિયત આપવા લેતા આવજે કરતી વાર ચાલ શું કરતું રહ્યા છે બઢિયા વિદ્યા કરો છે. પેલા હતા એવું તાવ આવે છે ખાવાની માથું બહુ થયું છે. તાવ છે જ અત્યારે. આ પાઇપ છે ને એ કરે હવે શું કરાવી દીધું ઠંડી રાતે બહુ ઠંડી રાતે બહુ ચડી ગઈ. કાલે બતાવી દેજો હા બેન. જો કાલે તાવ ના ઉઠે તો પછી રિપોર્ટ કરાવવો પડશે. અત્યારે ઇન્જેક્શન તો આપી દઉં છું ને ડ્રેસિંગ કરાવી દઉં છું બરાબર. બસ ચાલો પેલું કપ છૂટો પડ્યો. ભલે ને આજે ફરી અપાઈ દઈશું હા. નીકળી જાય બરાબર. ત્યાં દવા કરાવી હતી તમારા ટ્રસ્ટમાં? ના હમ. તો આમ સામાન્ય તાવ બાવ એવું આવ્યું હોય જઈએ હમ. આમ કોર્સ ને એન્ડોસ્કોપી કરાવી રિપોર્ટ બતાવ્યો હતો ને તમને બીજું આમ છે હવે એને ઠાકર બાકરનો પ્લાન છોડી દેવાનો અહીંયા આવી અહીંયા જવાનું. જવાનું મારે મેં નક્કી સાહેબ કીધું. સારું થયું કે નહીં બસ એ જોવાનું ક્યારે આવ્યા હતા તમે? 5 ઇન્જેક્શન પૂરા થઈ ગયા ગોળીઓ પૂરી થઈ ગઈ 10 દિવસ થયા ટૂંકમાં સાહેબ કેવું લાગે છે? સારું ઇન્જેક્શન લાવવા પડે 1 મહિના પછી 2 મહિના પછી 15 દિવસ એવા ઇન્જેક્શન બદલાયા કરે બરાબર. અને અહીંયા આપણે અહીંયા સ્ટોર છે ત્યાં બોરસદથી મંગાવી લેવાનું એટલે તમને જે કંઈ ડિસ્કાઉન્ટ મળે તે એ લોકો આપે છે બરાબર. આજે છેલ્લું ઇન્જેક્શન છે. ના પતી ગયા પણ મુકાઈ લો ને આવ્યા છે તો હે વરસાદમાં આવ્યા છે તો એક મુકાઈ લો ને કોટા આપી દે ભાઈ. હા પેલા જે અંદર જ 5000 લોન 5000 ને રેન્ટ 5000 બરાબર. તારે ઇન્જેક્શન આપ્યું ના કે ઇન્જેક્શન નહીં આપ્યું. ગોળી આપી હતી શું નામ તમારું? જયંતિભાઈ જયંતિભાઈ ગોડોલ વાડોલા વાડોલા. જીટા એમ રાઠોડ ચુવા શું થયું? તાવ કે બધું સવાર થયા લાગ્યું રાતનું માથું દુખી જાય બંધ કરી દે આવું જવું એટલે બંધ કરી દે